ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામમાં તસ્કરોએ 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ગામના નિવાસી ઝુલ્ફીકાર કાસમરાજ ગતરોજ રાત્રે પોતાના ઘરમાં કામકાજ પૂરા કરીને પત્ની સાથે સૂઈ રહ્યા હતા। આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા। તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રોકડા ₹10 લાખ ચોરી ગયા હતા। કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ ₹45 લાખથી વધુનો છે। આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી। પોલીસ ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તપાસની દિશામાં આગળ વધવાના પ્રયત્નો હાથ ધર્યા છે। હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલી રહી છે। મારું નામ ઝુલ્ફીકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું, દરગાહવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર। ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ફોટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું। ત્યાર પછી મારી આંખ વિચાઈ ગઈ, અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી, અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે। તો મેં જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું। એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું, તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો। તો પછી એની નજર બેગ પર પડી। એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને ₹10 લાખ કેશ હતા। એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો। તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં, એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે। એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું। એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે। પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય, એ થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।